નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નો વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલાઓ વિશે, જેમાં આપણે સાંસ્કૃતિક વારસામાં આપણને જે કંઈ પરંપરાઓ પ્રાપ્ત થઈ છે તેમાં આપણે હસ્તકલા વિશે અભ્યાસ કરી ચૂક્યા. હવે આવે છે આપણે લલિત કલાઓ વિશેની કેટલીક માહિતીઓ મેળવવાની. હસ્તકલા વિશે આપણે બધી જ માહિતીઓ મેળવી ચૂક્યા છે. તો હવે લલિત કલાઓ વિશે અભ્યાસ કરીએ. લલિત કલાઓમાં ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એટલે કે નાટક કરવો, જેમાં ગાયન એટલે કે ગાયનની સાથે સાથે કેટલાક પાત્રો ભજવવાના, એક્ટિંગ કરવાની અને વેશભૂષા ધારણ કરીને કેટલુંક નાટકો રજૂ કરવાના, એ બધી જ બાબતો આપણી લલિત કલાઓમાં આવે છે. એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. ભારતીય સંસ્કૃતિ જે છે તેની વિશેષતા છે. તેમાં કથકલી આવે છે, કુચીપુડી આવે છે, બરાબર, આવા વિવિધ પ્રકારના નૃત્યો આવે છે. તેની સાથે સાથે સંગીતનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ સંગીતના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સંગીતને ગાવામાં આવે છે વિવિધ પ્રકારની રૂચાઓ દ્વારા, તાલ અને તાલની સાથે. તો એ ભારતીયની સંસ્કૃતિની વિશેષતા છે. આ બધી જ બાબતો લલિત કલાઓમાં આવશે, જેમાં રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ ખૂબ જ રસપ્રદ છે. આજે આપણે અહીંયા જ્યાં વિવિધ પ્રકારના નાટકો જોઈ રહ્યા છે, જે નાટકો પરથી શું કેટલોક બોધ આપવામાં આવે છે કે આવા પ્રકારનું કામગીરી કરશો તો આવા પ્રકારનું તમારા સાથે બનશે. તો અથવા તો કોઈ પણ પ્રકારની સમાજમાં જાગૃતિ ફેલાવવી હોય ત્યારે પણ આ લલિત કલાઓનો ઉપયોગ વારંવાર થતો આવ્યો છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય, સારી ઘટના કહી શકાય. એમ કહી શકાય કે દરેક પ્રકારની ઘટનાઓને આ લલિત કલાઓનો ઉપયોગ દ્વારા લોકોની સમક્ષ નિરૂપણ કરી દેવામાં આવે છે. સારી રીતને એ લોકોને સમજાય, બરાબર, પોતાની ભાવના જાગે, જાગૃતિ ફેલાય, એનો ઉપયોગ આ લલિત કલાઓ દ્વારા આપણા પ્રાચીન સમયથી આજ સુધી થતો આવ્યો છે. લલિત કલાઓમાં ખાસ કરીને સંગીતની વાત કરીએ તો કેટલાક સાધનો હોય છે. તેમાં આ જે આપણને દેખાઈ રહી છે તેને કહેવાય છે રુદ્ર વીણા. રુદ્ર વીણા આ એક પ્રકારનું વાજિંત્ર છે, જેને વગાડવામાં આવે છે અને સુંદર અવાજ કાઢી એના ઉપર નૃત્યો કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો સિતાર. આ પણ એક વાજિંત્ર છે અને ખૂબ જ સુંદર વગાડીને એક અદ્ભુત અવાજ બહાર કાઢવામાં આવે છે. ત્યાર પછી આવે છે તાનપુરો. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ તાનપુરો. આ પણ સુંદર અવાજ કાઢે છે. સારંગી. આ સારંગી વગાડવાનો હોય છે, બરાબર. તો આ આપણે ચિત્રમાં જોયા. હવે સંગીત મકરંદની વાત કરીએ. પરીક્ષામાં પૂછાતો આવે છે સંગીત મકરંદ ગ્રંથ. જે સંગીત મકરંદ ગ્રંથ જે છે તે કોણે લખ્યો હતો, ક્યારે લખ્યો હતો, તેના વિશે પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન છે. તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે, યાદ રાખજો, સંગીત મકરંદ કોણે લખ્યો હતો? કોણે લખ્યો હતો? પંડિત નારદ. યાદ રાખજો, સંગીત મકરંદનો ગ્રંથ પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણાનો ઉપયોગ કરવામાં આવતો અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. સંગીત મકરંદની વાત કરીએ તો
સંગીત મકરંદ પંડિત નારદે લખ્યો હતો. કોણે લખ્યો હતો? પંડિત નારદે. ક્યારે લખ્યો હતો? ઈસવીસન 900ના અરસામાં. અને આ સંગીત મકરંદ ગ્રંથમાં કેટલા પ્રકારની વીણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો 19 પ્રકારની વીણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું. સંગીત મકરંદ ગ્રંથમાં 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું. ત્યાર પછીના ગ્રંથની વાત કરીએ તો સંગીત રત્નાકર. સંગીત રત્નાકરની વાત કરીએ તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી. સંગીત રત્નાકરની રચના કોણે કરી? પંડિત સારંગદેવે. દૌલતાબાદ એટલે કે જે દેવગીરી તરીકે ઓળખાય છે ત્યાંના રહેવાસી આ કોણ? પંડિત સારંગદેવે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. એને ઓળખાણ કરીએ તો એમ કહી શકાય કે દક્ષિણ ભારત અને ઉત્તર ભારત સુધી એમની જે સંગીત શાસ્ત્રની જે વિદ્યા હતી તે પ્રચલિત હતી. પંડિત વિષ્ણુનારાયણ ભાટખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. યાદ રાખજો, વિષ્ણુકુમાર ભાટખંડ કોને સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે સંગીતનો? સંગીત રત્નાકરને. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ છે. સારી રીતને જો સંગીતને આપણે સમજવું હોય તો સંગીત રત્નાકરને સમજવાથી આપણને ઊંડો અભ્યાસ સંગીત પ્રત્યે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્રીજો આવે છે સંગીત પારિજાત. સંગીત પારિજાત કોણે લખ્યો હતો? પંડિત અહોબલ. કોણે લખ્યો હતો? પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો હતો. ત્યારે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષ હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. કેટલા પ્રકારના સ્વરો ગણાવ્યા છે? પંડિત અહોબલે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અને જે પણ રાગ હોય છે તે એક વખત રાગ ગવાઈ ગયા પછી એનો બીજો રાગ ઉત્પન્ન થાય છે. અલગ અલગ પ્રકારના અલગ અલગ સંગીતો માટે અલગ અલગ રાગ હોય છે. અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુસરો શાયર અને સંગીતના પ્રદાને લીધે તૂટીએ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો જે છે શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂટીએ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન, તુલસીદાસની વાત કરીએ, મીરાબાઈની વાત કરીએ, બરાબર, પછી નરસિંહ મહેતાની વાત કરીએ, એ લોકોએ ભક્તિને પ્રસરાવવા માટે, પ્રચાર કરવા માટે 16મી સદી અને 15મી સદીમાં ભક્તિના સંગીત, ભક્તિના ગાયનો ગવાતા હતા. આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓના તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય. તાના અને રીરી, અત્યારે જે તાના રીરી મહોત્સવ થાય છે ને તે આ ગુજરાતના સંગીત બેલડી કન્યાઓ, તાના નામની કન્યા અને રીરી નામની કન્યા પણ ગણાવી શકાય છે. તો આ સંગીત પારિજાત કોણે લખ્યો હતો? પંડિત અહોબલે. એને કેટલા પ્રકારના સ્વરો ગણાવ્યા હતા? 29 પ્રકાર. એને એમ પણ ગણાવ્યું હતું કે દરેક રાગ એકબીજાથી અલગ હોય છે. હવે આવે છે નૃત્ય કલા. નૃત્ય શબ્દની ઉત્પત્તિ એટલે કે મૂળ સંસ્કૃત શબ્દ નૃત્ય, નૃત પરથી નૃત્ય કરવું,
નૃત્ય શબ્દ સંસ્કૃત છે, તેના પરથી આ નૃત્ય શબ્દ આવી ગયો. નૃત્ય એટલે તાલ. યાદ રાખજો, નૃત્યનો અર્થ શું થાય છે? નૃત્યનો અર્થ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે, જે આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાનું માન્યતા છે. એવું માનવામાં આવે છે કે આ નૃત્ય કલા જે છે તે ભગવાન શિવ રૂબરૂ પૃથ્વી પર આવ્યા હતા અને લોકોને આ નૃત્ય કલા વિશે સમજ આપી હતી, એવું માનવામાં આવે છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિશી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો આ નૃત્યમાં છે. આપણે જોઈએ નૃત્ય કલામાં કયા કયા નૃત્યોનો સમાવેશ થાય છે. ભરતનાટ્યમ કોને કહેવાય, કુચીપુડી કોને કહેવાય, શું હોય છે તેની વાત કરીએ. તો ભરતનાટ્યમની વાત કરીએ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમ ક્યાં થાય છે? તમિલનાડુમાં. ક્યાં ઉદ્ભવ્યું હતું? તમિલનાડુના કયા રાજ્યમાં? તાંજોર જિલ્લામાં. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવડ પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. આ કયું? ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ ગણાય છે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરે રચેલું અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ચિત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાઓનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. ભરતનાટ્યમ યાદ રાખજો, તમિલનાડુના રાજ્ય તાંજોર જિલ્લામાં ઉત્પન્ન થયું હતું. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરે રચેલ અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગણાય છે. પૂછવામાં આવે કે ભરતનાટ્યમના આધાર સ્ત્રોત કયા કયા છે? તો નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ. કઈ અભિનેત્રીએ આ વારસો જાળવી રાખ્યો છે? તો વૈજયંતીમાલા અને હેમા માલિની. હવે નૃત્ય શૈલીની વાત કરીએ તો કુચીપુડી નૃત્યની વાત કરીએ તો આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. ક્યારે થઈ છે? 15મી. કુચીપુડી નૃત્યની શૈલીની શરૂઆત ક્યારે થઈ હતી? 15મી સદીમાં. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષ એમ જોવા જઈએ પોસ્ટરમાં આપણે ફક્ત સ્ત્રી દર્શાવી છે, પરંતુ આ નૃત્ય જે છે સ્ત્રી અને પુરુષ બંને સાથે રહીને કરી શકે છે. બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. તો કુચીપુડી નૃત્ય શૈલીમાં આ પ્રકારનો પહેરવેશ અને આ હાથ અને આંખની કળાઓ દ્વારા કુચીપુડી નૃત્ય કરવામાં આવે છે, જે પુરુષ અને સ્ત્રી બંને સાથે પણ કરી શકે છે અને એકલા પણ કરી શકે છે. ત્યાર પછી આવે છે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. યાદ રાખજો, એક વાક્યમાં પૂછવામાં આવે, વૈકલ્પિકમાં આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે, કેરળ રાજ્યનું કયું નૃત્ય પ્રચલિત છે? તો કથકલી. અથવા તો કથકલી કયા રાજ્યનું પ્રચલિત છે? તો કેરળ. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાય છે. શું કીધું છે? જે મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત ભેગા થયેલા નાટકો પાછળથી કથકલી કહેવાય છે, એના ઉપર રચયાતા થાય છે. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એનો ઘેર અને સુંદર કપડાં જોઈ શકીએ છીએ. અને તેના
પાત્રોને ઓળખવા માટે તેના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ, ચહેરા ઉપર એકદમ વિશિષ્ટ પ્રકારની ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સમજી શકાય છે. આખું નૃત્ય જે છે તેના ચહેરા હોય છે તેના હાવભાવથી થતું હોય છે. કેરળના કવિ શ્રી વલ્લથોડ એટલે કે સ્થાપિત કલામંડળ કથકલી, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવરામન વગેરે આ શૈલીને દેશ વિદેશના નામના અપાવી છે. ખૂબ જ આ કથકલી જે છે તે કેરળ રાજ્યના સુંદર એવું આ કથકલી જોઈ શકે છે. ઘણાએ આને વિશ્વવિખ્યાત બનાવ્યા છે. ત્યાર પછી આવે છે કથક નૃત્ય. કથક નૃત્ય કથન કરે સો કથક કહાવે, કથન ગાવું તે જ કથક કરે. વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો. વિકાસ ક્યાં? ઉત્તર ભારતમાં થયો. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો, અહીંયા જોઈ શકીએ છીએ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળા વસ્ત્રો પહેરે છે. પાયજામો પહેરે ને ઉપર આ જે બધા જે છે તે ઘેરવાળા વસ્ત્રો પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે. તો કથક નૃત્ય જે છે તેમાં આ પ્રકારનું નૃત્ય થતું હોય છે. ત્યાર પછી મણિપુર નૃત્ય. મણિપુર નૃત્યની વાત કરીએ તો મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરની નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ મણિપુરનું જે નૃત્ય જે છે ખાસ કરીને શું છે કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા જે બાળ લીલાઓ કરવામાં, બાળક હતા અને ત્યારે વિવિધ પ્રકારની લીલા તેમજ રાસલીલા રમી તેના ઉપર આ મણિપુરી નૃત્ય પ્રચલિત હોય છે. તેના ઉપર વધારે પડતા નૃત્ય થાય છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુર નૃત્ય હોય છે તેના લાસ્ય એટલે કે લાસ્ય અને બે પ્રકાર હોય છે. કયા કયા? લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર હોય છે. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધી, કમર પર પટ્ટો યલો કલરનો જે દેખાય છે તે કમર પર પટ્ટો બાંધી તથા નીચે ઘેરદાર લીલા રંગ, આ જે નીચે ઘેરદાર જે છે લીલા રંગનો ચણિયો કુમીન પહેરવામાં, એને જે ચણિયો જે છે તેને કુમીન કહેવામાં આવે છે. ગુરુ આટમ્બો સિંઘ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. મણિપુરી નૃત્ય. હવે આપણને જે પોસ્ટરમાં દેખાઈ જાય છે તે જયશંકર સુંદરીનું છે, જે નાટ્ય કલા માટે ખૂબ જ નામના ધારણ કરી છે. બરાબર. નાટકમાં રચ્યા એવા નાટક કલાને બહાર સૌથી પ્રચલિત કરનારા એવા જયશંકર સુંદરી છે, જેનું આપણે અહીંયા ચિત્ર જોઈ શકીએ છીએ. નાટ્ય કલાની વાત કરીએ હવે તો મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. આપણે નાટક જોઈએ તો તેમાં શું હોય છે? સંસ્કાર પણ દર્શાવવામાં આવે છે અને આપણને મનોરંજન, મજા પણ આવે છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્યકલા એ નાટ્યલેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય એટલે કે જોઈ શકાય, શ્રાવ્ય
એટલે કે સાંભળી શકાય, અભિનય એટલે કે એક્ટિંગ, બરાબર. ત્રિવેણી સંગમ એ ત્રણ બાબતોને ભેગા કરીને આ આબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે. આ ભારતની પ્રાચીન કળા છે. કોઈ પણ પ્રકાર લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આવા વિવિધ પ્રકારના નાટકો પણ આપણે ઘણા ફિલ્મોમાં, ઘણી સિરિયલોમાં, તેમજ કેટલાક લોકોની જાગૃતિ ફેલાવવા માટે કેટલાક લોકો દ્વારા નાટકો કરવામાં આવે. દાખલા તરીકે દારૂબંધી માટે નાટકો કરવામાં આવે કે જેના થકી દારૂ પીવાથી કઈ કઈ ઘટનાઓ બને છે. વિમલ ગુટખા ખાવાથી તમને કેન્સર જેવી બીમારી થાય અને એનો કોઈ ઈલાજ ન થાય, એટલે એમાં અવશ્ય મૃત્યુ થવાની શક્યતા. તેની સાથે સાથે આખો પરિવાર દુઃખી થાય એવી કેટલીક ઘટનાઓ આપણને બતાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે જાગૃતિ કે તમે આ વ્યસન જે છે તે તમારા જીવનને નષ્ટ કરે છે, તેને દૂર કરી દેવું જોઈએ. તો આવા વિવિધ પ્રકારના નાટકો આપણે ત્યાં થતા જોવા મળે છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. મતલબ શું? સંગીતનો પણ નાટકમાં આવી જાય છે, શિલ્પો હોય છે તો તેનો પણ સમાવેશ નાટકમાં આવી જાય છે, કોઈ પણ નૃત્ય હોય તેનો પણ સમાવેશ છે, કોઈ પણ સંગીત હોય તેનો પણ સમાવેશ આ નાટ્ય કલામાં હોય છે. એટલે એવું કોઈ શાસ્ત્ર કંઈ નથી કે જે નાટક કલામાં ન સમાતો હોય. બધી જ બાબતો નાટક કલામાં સમાઈ જાય છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. યાદ રાખજો, ભરત મુનિએ જે પ્રથમ નાટક રચ્યું હતું તેનું નામ શું હતું? દેવાસુર સંગ્રામ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન, શાકુંતલમ, વિક્રમોર્વશિયમ તેમજ માલવિકાગ્નિમિત્રમ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે છે. આપણે શરૂઆતમાં જ આનો પોસ્ટર જોયું. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, નંદ બત્રીસી નાટક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેએ નાટ્યકલામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો આપણે રહ્યો છે. આ નાટક જે છે તે હાલના સમયગાળામાં પણ કોઈ પણ પ્રકારની જાગૃતિ ફેલાવવા માટેનો વધારે પડતો ઉપયોગ થતો જોવા મળે છે. તો આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં બાકી રહેતું ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ.